અમદાવાદમાં જીએલએસ યુનિવર્સિટી ખાતે 9મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં 5000થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે વિદેશ વિભાગના પ્રભારી વિજય ચોથાઈવાલે અને ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. जितनी डिसिप्लिन अलग अलग है, जैसे मैनेजमेंट कोर्स, लॉ कोर्स, दैन दी कंप्यूटर एप्लीकेशन, दैन बीटेक, ये सब की डिग्री जितने स्टूडेंट पास हुए उसकी पदवी आज हम एनायत करने वाले हैं। पीएचडी के भी जो प्रोग्राम जीएलएस में चलता है उसमें भी लगभग 45 जितने पीएचडी को हम आज वो पदवी सुपुर्द कर रहे हैं। तो ये आज हमारे लिए बहुत शुभ सहयोग है। भारत सरकार ने, मोदी गवर्नमेंट ने उच्च शिक्षा में बहुत कुछ नए सुधार लाए हैं और अभी साइंस एंड टेक्नोलॉजी में भी एक नया आरडीएफ फंड करके उन्होंने नया लॉन्च किया है, जिसका नाम है रिसर्च डेवलपमेंट एंड इनोवेशन फंड। और उसमें 1 लाख करोड़ रुपए की कमिटमेंट दी है कि जो इन्वेस्टर्स के थ्रू प्राइवेट सेक्टर में जाएंगी, तो उसके कारण इंडस्ट्रियल R&D को और इनोवेशन को बहुत सुविधा मिलेगी। ये जीएलएस यूनिवर्सिटी में भी इंक्यूबेटर है, तो मुझे लगता है कि भारत का भविष्य जीएलएस जैसे यूनिवर्सिटी के साथ बहुत ऊंचा रहेगा। ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટની અંડર સ્ટડી કર્યું। હું રાજકોટથી છું અને અહીંયા ખાસ જીએલએસમાં ભણવા માટે આવેલી છું, કેમ કે અહીંયા જે કોર્સીસ ઓફર થાય છે તે આર વેરી ડાયનામિક। સ્ટડીઝથી લઈને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી સુધી દરેક વસ્તુને સરસ માન આપવામાં આવ્યું છે અને એટલે જ અહીંયાના કોર્સીસ ખૂબ લોકોને આકર્ષિત કરે છે। મેસેજ એક જ આપીશ કે ભણવું માત્ર જરૂરી નથી હોતું, તમારું હોલિસ્ટિક અને 360 ડેવલપમેન્ટ માટે જેટલું મહત્વનું ભણવાનું છે એટલું જ તમે પોતાના પર્સનલ વિકાસ માટે અલગ અલગ કોર્સીસ કરો, સ્કિલ્સ શીખો અને કોલેજની દરેક એક્ટિવિટીમાં ભાગ લો, એ એટલું જ જરૂરી છે।